વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 સેકન્ડ સેમિસ્ટર ચેપ્ટર નંબર 10 સજીવોમાં શ્વસન વિશે આપણે માહિતી મેળવવાની છે। સૌથી પહેલા મિત્રો હું તમને શ્વસન વિશે સમજાવું છું, કારણ કે સજીવો વિશે તો તમે બધા જાણો જ છો કે સજીવો કોને કહેવાય। એ તો તમે બધા બહુ નાનકડા હતા ત્યારથી તમને બધાને ખબર જ છે કે જે શ્વાસ લે છે, જેની વૃદ્ધિ થાય છે, જે ખોરાક લે છે, જે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે, આવા બધા જે ઉદાહરણો છે તો એ સજીવોના ઉદાહરણો છે। પણ આજે શ્વસન શબ્દ છે તમારા માટે કંઈક નવો છે, તો એ શ્વસન શબ્દ સમજવા માટે આપણે આજે પ્રયત્ન કરવાનો છે। તો તમને એક સરસ મજાની નાનકડી પહેલા એક વાર્તા કહું છું કે એક વખત બુઝુ છે એના દાદા દાદીને 1 વર્ષ પછી મળવાનો હતો। તો એના દાદા દાદી બુઝુના ઘરે આવવાના હતા, એટલે બુઝુને ખબર હતી કે મારા દાદા દાદી સ્ટેશને આવવાના છે, એને લેવા માટે બુઝુ છે એ ઘરેથી નીકળે છે। પણ દાદા દાદીને મળવા માટે એટલો આતુર હતો કે એ દાદા દાદીને મળવા માટે પોતાના ઘરેથી ચાલતો નહીં પરંતુ દોડતો એ સ્ટેશન સુધી પહોંચે છે અને એના દાદા દાદી બસમાં ઉતરે છે તો એમને મળે છે। ત્યારે એમના દાદી એને પૂછ્યું કે કેમ બેટા આટલો બધો હાંફતો આવ્યો તું? ત્યારે બુઝુ એમ કહે છે કે બા હું તમને મળવા માટે ખૂબ આતુર હતો, તમને ને દાદાને મળવા માટે, એટલે હું ઘરેથી જ દોડતો ત્યાં સુધી આવ્યો છું। દોડતો પોતે ત્યાં દાદા દાદીને મળે છે, એના હાથમાંથી સામાન ને બધું લઈને પોતાના ઘરે લઈ જાય છે। પછી ઘરે આવી અને બુઝુના મનમાં પ્રશ્ન થાય છે કે હું આટલો બધો દોડ્યો તો મારા હૃદયના ધબકારા આટલા બધા વધી કેમ ગયા? તો આ પ્રશ્ન છે એનો જવાબ આપણે બુઝુના પ્રશ્નનો જવાબ આપણે ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે। તો સૌથી પહેલા શ્વસન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો મેં લખ્યું છે કે શ્વસન એ કોષોમાં ખોરાકના કણને તોડી અને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે। શ્વસન એટલે શું છે? તો કે આપણા શરીરની અંદર આવેલા જે કોષ છે એ કોષોમાં ખોરાકના કણ રહેલા હોય છે, એને તોડવાની ઉર્જા હોય છે, શક્તિ હોય છે, એનર્જી હોય છે, એને મુક્ત કરવાની પ્રક્રિયા છે જેને કહેવાય શ્વસન। તો તમને પ્રશ્ન થશે કે આ કોષ શબ્દ શું છે? કોષ એટલે શું? કારણ કે કોષ વિશે તમે લોકો માહિતી મેળવી નથી। તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે। કોષને કાર્ય કરવાની શક્તિની જરૂર પડે છે। કોષ છે એ કાર્ય કરવાની શક્તિ છે શેમાંથી પ્રાપ્ત કરશે? દરેક સજીવની અંદર કોષ આવેલા હોય છે, પણ એ બધા સજીવો છે એ કાર્ય કરવાની શક્તિ મેળવવા માટે કેનો ઉપયોગ કરે છે? તો કે શરીરમાં રહેલા ખોરાકમાંથી, જે દરેક સજીવ છે પોતાનો ખોરાક મેળવે છે અને એ ખોરાકમાંથી એ શક્તિ છે એ પ્રાપ્ત કરે છે, જેને કહેવાય શ્વસન। એ શ્વસન કરે છે। દરેક સજીવ છે એ ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શું કરે છે? તો કે શ્વસન કરે છે। વિદ્યાર્થી મિત્રો, એટલે તમને તમારા પેરેન્ટ્સ છે એ કહેતા હોય છે કે તમે લોકો જમી લ્યો, તમે લોકો ઘરનું બનાવેલું જમવાનું વધારે પસંદ કરો, એમ વારંવાર તમને લોકોને કહેતા હોય છે, કારણ કે આપણે જે આ ખોરાક ખાઈએ છીએ એમાંથી જ આપણને શક્તિ મળતી હોય છે, એમાંથી જ આપણને ઉર્જા છે એ પ્રાપ્ત થતી હોય છે। એટલા માટે હંમેશા આપણે બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ઘરનું બનાવેલું જ આપણે સરસ મજાનું જે મમ્મી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે એ જ હંમેશા આપણે જમવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, બીજો શબ્દ છે શ્વાસોશ્વાસ। તો તમે ગુજરાતીમાં સંધિ છૂટી પાડો છો તો એમાં શ્વાસ પ્લસ ઉચ્છ્વાસ એટલે કે શ્વાસોશ્વાસ, આ બંને શબ્દ અલગ છે। શ્વાસોશ્વાસ અને શ્વસન એ બંને છે એ અલગ શબ્દ છે, અલગ બાબત છે। શ્વાસોશ્વાસ એ શ્વસનનો જ એક ભાગ છે। શ્વાસોશ્વાસ એટલે શું? તો કે જે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ એ શ્વસનની અંદર જ આપણો એક શ્વાસોશ્વાસનો ભાગ સમાયેલો છે। શ્વાસોશ્વાસ એ શ્વાસ લેવાની પ્રક્રિયા છે અને ઉચ્છ્વાસ એટલે શું? તો કે એ શ્વાસને બહાર કાઢવાની પ્રક્રિયા છે। ફરીથી, શ્વાસોશ્વાસ એટલે શું? તો કે શ્વાસોશ્વાસ એટલે શ્વાસ લેવાની પ્રક્રિયા અને શ્વાસને બહાર છોડવાની પ્રક્રિયા છે, એને શ્વાસોશ્વાસની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, બધા સજીવના કોષની અંદર કોષીય શ્વસન તો થાય જ છે। દરેક સજીવ, જે તમામ પૃથ્વી સપાટી ઉપર દરેક પ્રકારના જે સજીવ આવેલા છે એ દરેક સજીવોના કોષોની અંદર આ કોષીય શ્વસન જે થાય છે।